સૌથી મહત્વની વાત, જો પ્રગતિ કરવી છે, ખુશ રહેવું છે, મસ્ત જીવવું છે, ધારો એ કરવું હોય ને, તો સૌથી મહત્વનો ત્રીજો નિયમ શું છે ખબર છે? રોજ મા બાપને પગે લાગો. રોજ. સાચું બોલજો, તમારાથી કેટલા લોકો લાગો છો? હાથ ઊંચો કરશો. આટલા લોકો જોડે આપણે સેલ્ફી પડાવીશું બોસ? 10% લોકો છે. 90% લોકોને પ્રણામ. સાલા ઝુકેગા નહીં. ઠાकुर टूट सकता है लेकिन झुक नहीं सकता. पाछो दिवाली पर लागे तो केवी રીતે રિક્ષાને હેન્ડલ મારતો હોય ને આમાં. સાહેબ, ભગવાન જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું અને મા બાપથી આપણને પેદા કર્યો. તો આપણો ભગવાન કોણ? કોને પગે લાગવું જોઈએ? ઘરમાં જીવતા ભગવાનને છોડીને પથ્થરોમાં હોદશો ને તંબુરોય નહીં મળે બોસ. આ દુનિયામાં માત્ર 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 ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. ઓનલી યોર પેરેન્ટ્સ. તમારા ઘરમાં મા બાપનો ફોટો મેઇન હોલમાં હોવો જોઈએ. તમારી ઓફિસમાં મા બાપનો ફોટો હોવો જોઈએ. પૈસા તો હાલતા નહીં. બોલો આવું કે પગે કેમ નહીં લાગતો કે પૈસા નહીં આપતા? સાહેબ, મંદિર નથી જતો 25 વર્ષથી, દીવો નથી કરતો. ભલે તમે મને બીજી વાર બોલાવો કે ના બોલાવો, પણ સવારે 5:30 ઉઠીને જ્યારે દોડવા જવું ને, ત્યારે સૌથી પહેલાં મારા બાઈના રૂમમાં જવું, મારી બાને પગે લાગવું. એને ખબર ના હોય, મારું દિનચર્યા પતાવું ને અત્યારે રાત્રે 2 વાગે જઈશ, પહેલાં એના રૂમમાં જઈશ, એને પગે લાગીને પછી મારા રૂમમાં જઈશ. સાલા કોઈના બાપથી ડરતો નથી, એટલો પાવર હોય છે મારો. તમને કહું છું સાહેબ, જર્મનીમાં સાયન્ટિફિકલી પ્રૂવ થયું કે જ્યારે તમે મા બાપને પગે લાગો છો ત્યારે દુનિયાની બધી બુરાઈઓ તમને બચાવવામાં જે લાગી હોય ને એનાથી તમે બચી જાઓ છો. એક જબરજસ્ત ઓરા બને છે. ડૉક્ટર સાહેબ આવો. ડૉક્ટર સાહેબ બહુ મજાનો માણસ છે. એક નવો મિત્ર મળ્યો. ડૉક્ટર સાહેબ ઊભા થાવ એક વખત, એક જોરદાર તાળી પાડો. કેમ પછી તમને કહું છું. થેન્ક યુ. છે ને ચૂપચાપ આવીને બેસી ગયા ને? નહીં, એ તો ત્યાં જ બેસે. હવે કંઈ વાંધો નહીં. બહુ જ સરસ કામ કરે છે. હું હમણાં એક જેલમાં મારો સેમિનાર હતો, એમાં મારે પરિચય થયો. એ પહેલાં પણ મારા 2-3 ઇવેન્ટ કરેલા. પણ એને પણ એવું છે કે આપણે બ્રાહ્મણ તરીકે સમાજ માટે કંઈક કરવું જોઈએ. અને અત્યારે એક આખી સ્કિલ સ્કૂલ બધું બહુ બધું કામ કરે છે. ભાવનગરથી બોલો અત્યારે આવી ગયા છે. ડૉક્ટર આવે, મારે પેશન્ટ છે, એમાં ને એમાં એ પેશન્ટ થઈ જાય. સાહેબ, મા બાપ અને અહીં બેઠેલા યંગ છોકરા છોકરીઓને એક વાત કહું સાહેબ, બહુ બધી દીકરીઓ બેઠી છે. મા બાપને પગે ના લાગો ને તો સાલું કંઈ નહીં, પણ એવું કોઈ કામ નહીં કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ કરશો નહીં જીવનમાં. અને જો મા બાપની આંખમાં આંસુ આવી ગયા ને બોસ, સાલી નર્કમાં જગ્યા નહીં મળે. અને 35 ટુકડા તો નક્કી જ છે. સમજ પડે છે? કેમ કે એ માણસ સમજી જાય છે કે જે પેદા કરેલા મા બાપની આ 20 વર્ષમાં નથી થઈ તો એ મારી પણ નહીં થાય, એટલે તમારા સાથે પણ એ વિશ્વાસઘાત કરશે. મા બાપની ખૂબ રિસ્પેક્ટ કરજો. કોઈક વાર મા બાપને કિટકેટ લાવી આપો, બિસ્કિટ લાવી આપો, એક શર્ટ લાવી આપો, એમના માટે ચપ્પલ લાવી આપો. આજે પણ મારી બાના કપડાં, પેટીકોટ, બ્લાઉઝ, સાડી લેવા સંજય રાવલ જાતે જાય છે સાહેબ. શું શરમ? 5000ની સાડી લાવું ને તો મારી બાને કુબા 600 રૂપિયાની. મને કે બહુ પૈસા આલ્યા. એમ તો હજી આઝાદી પહેલાં જ જીવે છે. 5000ના ઇંચ ફાઇલના ચપ્પલ લાવું, મેં તું બા 700 રૂપિયા બી પાછા આલ દે. 70 રૂપિયા મળ્યા તો. મારા છોકરાના પૈસા વપરાઈ ના જાય એ ખાલી મા બાપ ચાહે છે, બાકી કોઈ ચાહતું નથી. અને એને આપણે દુઃખી કરીએ. આપણે સાલા ધંધા કરવા છે, મોટા થવું છે, દુનિયામાં કામ કરવું છે, અને જેને પેદા કર્યા એ આપણા કારણે દુઃખી હોય. અરે બાપ દારૂ પીતો હોય, માં ગમે તેવી હોય, પણ એને પેદા કર્યા છે. આપણા કારણે એ દુઃખી ના થવું છે. અને જો થઈ તો બોસ નર્કમાં જગ્યા નહીં મળે. લખી રાખો સોનાની તકતી ઉપર. આજે જ નક્કી કરજો કે ઘરે જઈને મા બાપને પગે લાગશો. લાગી શકીએ? તમે ચાહો છો કે મને સિહોરમાં ફરીથી કોઈ વાર બોલાવે એવું ચાહો છો?